સાથે પૂછવું જોઈએ। ભારત પ્રત્યે ચીનનું વલણ પહેલાથી શંકાઓથી ઘેરાયેલું છે। ચીન પોતાના હિતમાં અને વિકાસના નામે જે નિર્ણયો લેશે તે ક્યારેક પડોશી દેશો માટે જોખમનું વાહક બની જાય છે। આ આશંકા ખાસ કરીને એટલા માટે ઊભી થાય છે કારણ કે છેલ્લા કેટલાક સમયથી સરહદી વિસ્તારોમાં ચીનની ગતિવિધિઓ તેની વિસ્તરણવાદની છુપી બૂમ દર્શાવે છે અને આ જ કારણ છે કે હવે ચીન પોતાની વિકાસ યાત્રાને આગળ વધારી રહ્યું છે અને ઉર્જા ઉત્પાદનના હેતુથી બ્રહ્મપુત્રા નદી પર બંધ બાંધવા જઈ રહ્યું છે અને આ નિર્ણયથી ભારત અને બાંગ્લાદેશની ચિંતા વધી છે। ચીને તિબેટના ઉચ્ચ પ્રદેશના પૂર્વ ભાગમાં વિશ્વનો સૌથી મોટો બંધ બનાવવાની જાહેરાત કરી છે। યારલુંગ ઝાંગપો નદી કે જેના પર ચીન આ ડેમ બનાવવા જઈ રહ્યું છે તે ભારતમાં બ્રહ્મપુત્રા તરીકે ઓળખાય છે। એવું માનવામાં આવે છે કે આ ડેમ દ્વારા ચીન દર વર્ષે 300 અબજ કિલોવોટ કલાક વીજળી ઉત્પન્ન કરશે। પ્રથમ દ્રષ્ટિએ આ એક વિકાસ પ્રવૃત્તિ છે જે ચીનના પોતાના ક્ષેત્રમાં હાથ ધરવામાં આવી રહી છે પરંતુ તે ભારત અને બાંગ્લાદેશ માટે ઘણા જોખમો અને અન્ય પડકારોમાં પરિણમી શકે છે। વાસ્તવમાં યારલુંગ ઝાંગપો નદી ભારતમાં અરુણાચલ પ્રદેશ તરફ વળે છે જો ડેમના નિર્માણ પછી અથવા ભૌગોલિક રાજકીય તણાવના ઉદ્ભવના જવાબમાં ચીન કોઈ પણ સંજોગોમાં તેના પાણીને નિયંત્રિત કરે છે તો તેની સીધી અસર ભારતમાં પણ પાણી પુરવઠા પર પડી શકે છે। એટલે કે એક રીતે આનાથી ચીન પર ભારતની નિર્ભરતા વધશે। તેવી જ રીતે જો આ ડેમમાંથી બેલગામ પાણી છોડવામાં આવે તો તે અચાનક અને વિનાશક પૂરના કારણે ભારતના ઘણા વિસ્તારોમાં વિનાશ સર્જી શકે છે। ભારતની આ ચિંતા બાંગ્લાદેશ સુધી ફેલાયેલી છે કારણ કે ત્યાં પણ આવી જ અસર જોવા મળશે। જોકે ચીન પોતાની યોજનાનો બચાવ કરી રહ્યું છે અને કહી રહ્યું છે કે તેનાથી ઉદ્ભવતી ચિંતાઓ દૂર થઈ ગઈ છે પરંતુ ભારત તેના નિર્ણયને કારણે સતત આશંકામાં રહેશે। આવા સ્પેશિયલ રિપોર્ટ માટે આપ જોતા રહો રીધમ ન્યૂઝ। નમસ્કાર।